હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે બનાવીશું સાંભાર, બિલકુલ સરળ રીતે અને સાદી રીતે અને ટેસ્ટમાં તો જોરદાર। તો ચાલો બનાવીએ સાંભાર। એ માટે મેં કુકરમાં તુવેર દાળ લઈ લીધી છે અને એ પ્રમાણે પાણી લીધું છે। એમાં એક સમારેલું ટામેટું, એક સમારેલી ડુંગળી અને પછી મીઠું નાખીને કુકરને બંધ કરી ગેસ ઉપર 5-6 સીટી વાગે ત્યાં સુધી દાળને ચડવા દેવાની છે। દાળ થઈ જાય પછી કુકર ખોલીને તેને એક રસ સરખી મિક્સ કરી દેવાની છે। અને પછી એમાં હળદર, જરૂર પ્રમાણે મરચું અને અહીંયા મેં એવરેસ્ટનો સાંભાર મસાલો લીધેલો છે એ 1 ચમચી નાખીશું, મીઠું અને પછી એક રસ પાછું મિક્સ કરી લઈશું આપણે અને એને ગેસ ઉપર 5 મિનિટ જેવું ઉકળવા માટે મૂકી દઈશું। તો અહીંયા આપણી આ સાંભાર ઉકળે છે, તમે જોઈ શકો છો। પછી એના માટે વઘાર કરીશું। તો એના માટે મેં કડાઈમાં તેલ ગરમ કરી લીધેલું છે, એમાં સૂકા મરચાં નાખી દઈશું, પછી થોડી રાઈ નાખીશું। રાઈ તતડી જાય એટલે જીરું અને હિંગ નાખી દઈશું। હિંગ નાખ્યા પછી લીલા મરચાં, સમારેલી ડુંગળી અને થોડું હલાવી લઈશું। પછી ટામેટાં નાખી દઈશું, સારી રીતે મિક્સ કરી દઈશું અને પછી થોડો એવરેસ્ટ મસાલો પાછો સાંભારનો નાખીશું, થોડું મીઠું અને થોડી વાર આપણે તેને ચડવા દઈશું। તો થોડી વાર ચડી જાય પછી એમાં આપણો જે સાંભાર બનાવેલો છે એ નાખી દઈશું। તો અહીંયા તમે જોઈ શકો છો, સરળ રીતે એકદમ સાંભાર તૈયાર છે। કોથમીર નાખી દઈશું અને આપણો અહીંયા સાંભાર રેડી થઈ ગયો છે। તો આપણો અહીંયા સાંભાર રેડી છે, સર્વિંગ બાઉલમાં લઈ લઈશું। તો આવી જ રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને શેર કરો। તો તૈયાર છે આપણો આ સાંભાર। આજની કિચન ટિપ્સ: ખાંડના ડબ્બામાં 6-7 લવિંગ રાખવાથી ખાંડના ડબ્બામાં કીડીઓ નથી આવતી।